નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કેવા મુદ્દા ઉપર કે જે મુદ્દો હવે એટલો બધો વધી રહ્યો છે, કારણ કે સંબંધોની વાત કરીએ એટલે સંબંધમાં એક વિશ્વાસની વાત, એક લોયલ્ટીની વાત સૌથી મહત્વની વાત આવતી હોય છે. એ પછી તમે લગ્ન જીવનની વાત કરો, એમાં સૌથી વધુ પારદર્શકતા કે પછી વિશ્વાસ કેટલો છે એકબીજા ઉપર, એ બહુ મહત્વની વસ્તુ બનતી હોય છે. લગ્નોત્તર સંબંધોનો ટ્રેન્ડ વધી રહ્યો છે ને એ વધતા ટ્રેન્ડને લઈને જે આંકડાઓ સામે આવ્યા એ આંકડાઓ ચોંકાવનારા છે. બદલાતા સમયની સાથે લાઈફસ્ટાઈલમાં પણ ક્યાંક ફેરફાર આવ્યો અને એ લાઈફસ્ટાઈલમાં જે ફેરફાર આવ્યો એના કારણે વિશ્વાસ ક્યાંક હવે પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસમાં ક્યાંક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. આ આંકડા 181 હેલ્પલાઇન ઉપર થી સામે આવ્યા છે. દર કલાકે 181માં મેરિટલ અફેર સંલગ્ન જે કેસો છે એના માટેના કે પછી કાઉન્સેલિંગ માટેના કેસો નોંધાતા જઈ રહ્યા છે. 2018થી 22 દરમિયાન 3837 લગ્નેતર સંબંધોને લઈને કેસ નોંધાયા છે, એની ફરિયાદો નોંધાઈ છે. એટલે સવાલ એ થાય કે હવે કેમ એ વિશ્વાસ નથી? 7 જન્મોની વાત કરીએ કે મેરેજ થાય એ વખતે 7 જન્મોની કસમો ખાધી હોય કે 7 જન્મો એક સાથ આપીશું, પરંતુ સમય બદલાતા બદલાતા ઘણું બધું બદલાઈ જતું હોય છે. સોશિયલ મીડિયા પણ એટલું જ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે, સાથે મોજશોખની વાત કરીએ, શું કારણ છે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સપનાબેન ભટ્ટ, જેઓ મનોચિકિત્સક છે, સાયકોલોજીસ્ટ. સપનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે આપણી સાથે રમાશંકર યાદવ આપણી સાથે જોડાયા છે, એઓ પણ મનોચિકિત્સક છે. યાદવ સર, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સપનાબેન, પહેલો પ્રશ્ન એ પૂછું કે આ જે આંકડાઓ રજૂ થયા છે એ 181 અભિયમ ઉપર જે ફોન આવે અને ફોન કોલ્સ આવે ને એના આધારિત આ આંકડાઓ છે. મહત્વની વસ્તુ એ થાય, લગ્નેતર સંબંધો કેમ વધી રહ્યા છે, એની પાછળ કારણભૂત શું છે, કોણ જવાબદાર છે, કઈ વસ્તુ જવાબદાર છે? ઘરેલું હિંસા, યૌન શોષણની તો વાતો થતી હતી, પરંતુ હવે આ એક ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. એની પાછળનું રીઝન શું છે? એની પાછળનો રીઝન આપણે જોવા જઈએ ને તો જે આજકાલની જનરેશન જે છે, જે આપણે કહીએ ને કે જે લોકો જે મેરિડ લોકો, જે યંગસ્ટર્સ છે, એ લોકોના માઇન્ડમાં જે રિલેશનશિપ છે એને એ લોકો કેવી રીતે લે છે, રિલેશનશિપને કેટલી ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. તો આપણે ધારો કે 10 વર્ષ પાછળ જઈએ અને જોઈએ કે આજે જનરેશન જ્યારે યંગ હતી કે ટીનેજ હતી કે લેટ ટીનેજરમાં હતા કે એડોલેસન્સ હતા, ત્યારે શું થાય છે કે જે રિલેશનશિપ આજથી તમે 20 વર્ષથી 25 વર્ષ પહેલાની વાત કરો, ત્યારે સંબંધોની શું વેલ્યુ હતી, રિસ્પેક્ટ શું હતી, મેરેજ રિલેશન જે છે, જે મેરેજ આપણે કહીએ છીએ ને કે જે એક આપણા ત્યાં જે પ્રથા છે એના માટે શું માનવામાં આવતું હતું ને હવે શું માનવામાં આવે છે. તો આપણે જોઈશું ને કે જે સિલેક્શન ઓફ ધ પાર્ટનર છે ત્યાંથી જ જો વાત શરૂ કરીએ ને તો એમાં પણ એટલા બધા ચેન્જીસ આવી ગયા છે. અને સાથે કે વ્યક્તિ જે મેરેજ પ્રથા છે કે જે લગ્ન વ્યવસ્થા છે એને કેટલી ઇમ્પોર્ટન્સ આપે છે. બને કેવું છે કે જયારે અમારી પાસે આવા કેસીસ આવતા હોય અને યંગસ્ટર્સની જયારે વાત થતી હોય કે આવા પ્રોબ્લેમ વાળા, તો ખબર પડે કે ભાઈ જે મેરેજ થયું જેની સાથે એના પહેલા એમના રિલેશન શું હતા, કેટલા હતા, કેમ બ્રેકઅપ થતા હતા. તો હવે શું થાય કે મેરેજ ના થયા હોય ને ત્યાં સુધી બ્રેકઅપ થઈ જાય, રિલેશન તોડી નાખવામાં આવે, અને પછી મેરેજને પણ એવી સિરિયસલી ના લેવામાં આવ્યું હોય અને લાગે કે જરા બી નથી ફાવતું, એડજસ્ટ નથી થતું, એકબીજા સાથે સેટ નથી થતું, અને જેમ તમે કીધું કે ફરવા નથી મળતું કે બહાર જવા નથી મળતું, એકબીજાના શોખ મેચ નહીં થતા, તો એકબીજા સાથે એડજસ્ટ થવાના બદલે કે એકબીજાને થોડું બી સમજવાના બદલે તરત એ વસ્તુ બીજા રિલેશન પર જતી રહે કે ના ના, આ વ્યક્તિ સાથે નહીં ફાવતું તો કદાચ બીજા વ્યક્તિ સાથે ફાવે. અને કેટલા બ્રેકઅપ કે લગ્ન તૂટવાના કે જે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે એ મેરેજના 1 દિવસ 2 દિવસ પછી કે અઠવાડિયામાં બી આવી જાય છે. ઇટ્સ લાઈક કે કોઈ એકબીજાને સમજવા માટે ટાઈમ જ નહીં લેવા માંગતું. જયારે એક વ્યક્તિને સમજવામાં આખી જિંદગી જતી રહે, તેના બદલે થોડાક વખતમાં તરત એને ડિસિઝન લેવામાં કે ના ના બીજા સાથે વિચારીએ કે સેટ થશે, અને એના લીધે રિલેશન વધતા જાય છે એકબીજા સાથે. બિલકુલ યાદવ સર, જે રીતે
હિન્દુ કલ્ચરની વાત કરીએ, હવે ક્યાંક એક ભાષાંતર કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર આપણા ત્યાં પણ વધારે જોવા મળી રહ્યું છે. લિવ ઇન રિલેશનની વાત કરીએ, જે રીતે ટ્રેન્ડ વધી રહ્યો છે સોશિયલ મીડિયા, કે હવે દુનિયા આપણે આપણી મુઠ્ઠી ઉપર જોઈ શકીએ છીએ આપણા મોબાઈલ સ્ક્રીનની અંદર. એટલે એ ટ્રેન્ડને લઈને લોકો આગળ વધી રહ્યા છે કે પછી એ સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે નહીં, એ સંસ્કૃતિ નથી તેમ છતાં પણ આપણે વેસ્ટર્ન કલ્ચર એડોપ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ લિવ ઇન રિલેશન, તો એના પણ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે હિન્દુની અંદર, ભારતમાં. સાથે બીજી વાત એ કરીએ કે ના ફાવ્યું, 6 મહિના થયા, વર્ષ થયું, ના ફાવ્યું, ડિવોર્સ લઈ લો. નથી ફાવતું તો સફર કરવાની જરૂર નથી. કઈ પાછળ એ મૂળભૂત કારણ જોવા મળી રહ્યું છે? જ્યારે મેરેજ થતા હોય, શું મા બાપ એ સમય નથી આપતા છોકરા છોકરીઓને એકબીજાને જાણવાનો, કે પછી એ સમય વધારે મળી જાય છે, કે પછી મેરેજ પછી રિયલાઇઝેશન થાય છે કે ભાઈ આ કદાચ ક્યાંક ખોટા પાત્ર સાથે લગ્ન થઈ ગયા છે? શું કારણ હોઈ શકે? ડાયરેક્ટલી કહેવા જઈએ તો વેસ્ટર્ન કલ્ચરના કારણે થયું હોય કે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવાની કોશિશ કરતા હોય એવું તો આપણે ના કહી શકીએ, પણ એવું ચોક્કસ છે કે જે આપણી ઇમોશનલ નીડ છે એ ઘણી ખરી ડિસ્ટર્બ હોય છે ઘણી વખત, કે પેરેન્ટ સાથેના રિલેશનશિપ ડિસ્ટર્બ છે. જોઈન્ટ ફેમિલી પહેલા હતું તો પેરેન્ટ સાથેના રિલેશનશિપ ડિસ્ટર્બ હોય, પણ બીજા બધા જે ફેમિલી મેમ્બર્સ છે અમુક ઇમોશનલ નીડ ત્યાં સંતોષાઈ જતી હતી. અત્યારે ઇમોશનલ નીડ સંતોષાતી નથી અને પછી અલ્ટરનેટ રસ્તા લોકો ગોતતા હોય છે. મલ્ટીફેક્ટોરિયલ છે, એમાંનું એક આ છે કે ફેમિલી બોન્ડિંગ સારું નથી, ફેમિલીમાં મમ્મી પપ્પાના રિલેશન સારા નતા, શરૂઆતથી રિલેશનશિપ વાળો આસ્પેક્ટ ડિસ્ટર્બ હતો, શરૂઆતથી કોમ્યુનિકેશન વાળો આસ્પેક્ટ ડિસ્ટર્બ હતો, શરૂઆતથી રિસ્પેક્ટ વાળો આસ્પેક્ટ ડિસ્ટર્બ હતો, અથવા તો મેરિડ લાઈફમાં જોવા જઈએ તો કપલ ઘણી ખરી વખત જોબના કારણે કે જુદા જુદા રીઝન્સના કારણે ફેમિલી સાથે રહેતા નથી, જોઈન્ટ ફેમિલી વાળું કલ્ચર નથી. એટલે એ લોકો પોતાની થિંકિંગ જે છે સોશિયલ મીડિયા પરથી કે પોતાનું જે કંઈ પણ લર્નિંગ છે લાઈફ વિશેની, એક અમુક પેટર્નમાં જીવે છે. અને કેટલીક ઇમોશનલ નીડ માટે કેટલુંક કોમ્યુનિકેશન જો ગેપ રહી જતું હોય તો એ કોમ્યુનિકેશન ગેપના કારણે ઘણી વખત અલ્ટરનેટ પર્સન સાથે પોતાની ઇમોશનલ નીડ કે પોતાનો રૂટીન કોમ્યુનિકેશન કરતા હોય છે. અને ક્યારે રૂટીન કોમ્યુનિકેશન સાથે સાથે ફ્રેન્ડશિપ સાથે ક્યારે એ રિલેશનશિપમાં કન્વર્ટ થઈ જાય છે, ઘણી વખત એ બાઉન્ડ્રી ક્યારે બ્રેક થઈ જાય છે, લોકોને ખબર હોતી નથી. ઇમોશનલ સપોર્ટની આજકાલ બધાને જરૂર છે, કેમ કે બધા સ્ટ્રેસમાં જીવે છે. અને જ્યારે ઇમોશનલ સપોર્ટ નથી મળતો ત્યારે ઘણી વખત માણસો ભૂલો કરતા હોય છે, લોકો ભૂલો કરતા હોય છે, પછી એ મેલ હોય કે ફિમેલ હોય. એક રીઝન એ છે. બીજું છે પોતાના સ્વભાવમાં રહેલી કેટલીક ખામીઓ. વ્યસન છે, વ્યસનના કારણે પણ ઘણી વખત હોય છે. ઘણી વખત નાની ઉંમરથી પ્લેઝર સિકિંગ બિહેવિયર, અમારી પાસે યંગ એજની એવી ફિમેલ ઘણી આવતી હોય છે કે જે વ્યસનના રવાડે ચડી હોય અને રિલેશનશિપ ફ્રિકવન્ટલી ચેન્જ કરતા હોય. એમનું ગ્રુપ એવું છે, અમુક એવી એપનો યુઝ કરે છે, તો જુદા જુદા માધ્યમો છે જેના કારણે પોતાનો સ્વભાવ સાથે જોડાયેલા જે ચેન્જીસ આવતા જાય છે, એ સ્વભાવ સાથે જોડાયેલા ચેન્જીસના કારણે અમુક રિલેશનશિપમાં એડજસ્ટ થવાનો પૂરેપૂરો મોકો ગોતતો નથી અને ઉતાવળિયા થઈ જાય છે, ધીરજ થઈ જાય છે. પોતાના રિલેશનશિપમાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને કઈ રીતે સોલ્વ કરીશું એ કોમ્યુનિકેશન નથી કરતા, બોન્ડિંગ કઈ રીતે વધારીશું અને હેલ્ધી રિલેશનશિપમાં કન્વર્ટ કઈ રીતે કરીશું એ કોમ્યુનિકેશન ના કરીને, એ ટાઈમ ના આપીને, એ ધીરજ ના આપીને અલ્ટરનેટ રસ્તા જે ગોતતા હોય છે, એવોઇડ કરતા હોય છે, ઉતાવળા થઈ જાય છે, એના કારણે આ બધી ભૂલો થવાની શરૂઆત થાય છે. તો ઇમોશનલ નીડ અને એડજસ્ટમેન્ટ ઇસ્યુઝ, આ બે જો બેઝિક શબ્દ યુઝ કરીએ તો આ બેઝિક શબ્દોની ફરતે કે અને એડજસ્ટમેન્ટ માટે જે વસ્તુ એકબીજાને સમજવા માટે ટાઈમ આપવો જોઈએ એ નથી આપી શકતા અને લોકો આ રીતે રિલેશનશિપમાં ડિસ્ટર્બ રિલેશનશિપમાં ઘૂસી જાય છે અને જેના કારણે નેગેટિવ કોન્સિક્વન્સીસ પણ ઘણા બધા થતા હોય છે. રિસેન્ટલી એક એપ છે, ગ્લિડન કરીને એપ છે અને એક્સ્ટ્રા મરાઇટલ ડેટિંગ એપ છે. એમાં 2021-22માં ટોટલ 9 લાખ ઇન્ડિયન સબસ્ક્રાઇબર્સ અને એડ થયા. 9 લાખ લોકો અને એડ થયા. એમાંના 60% મેલ હતા અને 40% ફિમેલ હતા. તો આવી ઘણી ખરી એપ જે હોય છે એ એપના કારણે પણ લોકો ધીમે ધીમે રિલેશનશિપમાં અલ્ટરનેટ વે શોધતા જાય છે. તો ઘણા બધા રીઝન્સ છે. એવું નથી કે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવા માંગે છે, પણ આપણા માહોલના કારણે, આપણો જે માહોલ બનતો જાય છે સોશિયલ મીડિયાના કારણે કે જે કંઈ પણ છે, એ માહોલના કારણે ધીમે ધીમે એ લોકોની લર્નિંગ પેટર્ન છે, આપણું જે સમાજ હતું,
આપણા જે વડીલો હતા એ વડીલો સાથેનું કોમ્યુનિકેશન ઘટ્યું, આપણી સામાજિક ભાવના ઘટી અને પોતાની જે લર્ન બિહેવિયર છે, લર્ન થિંકિંગ છે, એના કારણે આવી બધી ભૂલોનો શિકાર થઈ રહ્યા છે. બિલકુલ. સપનાબેન, એક સેટિસ્ફેક્શન એક શબ્દ આવે કે મેરેજ લાઈફની અંદર એક સેટિસ્ફેક્શન એક બહુ મહત્વનો રોલ ભજવતો હોય છે. એ પછી તમે સાયકોલોજીની દ્રષ્ટિએ વાત કરો કે પછી કહેવાય ફિઝિકલ સપોર્ટ, ફિઝિકલ સેટિસ્ફેક્શનની વાત છે, પછી કહેવાય લાગણીઓને લઈને સેટિસ્ફેક્શનની વાત. જ્યારે મેરેજ પહેલાનો એક સમય હોય, છોકરાને છોકરીને જો એન્ગેજમેન્ટ પહેલા જો ટાઈમ મળ્યો હોય તો એ ફેઝ આખો અલગ હોય છે, અને મેરેજ પછી સૌ કોઈને ખબર છે કે આખી પરિસ્થિતિ બદલાવાની છે, આખો ફેઝ બદલાવાનો છે. એ છોકરો હોય કે છોકરી હોય, કામના ભારણની અંદર કે પછી નવી જે જવાબદારીઓ આવી છે, જવાબદારીઓને પૂરી પાડવાની અંદર ક્યાંક એટલા ગૂંચવાઈ જતા હોય છે કે વર્ક લાઈફ અને સોશિયલ લાઈફ એ બંનેને બેલેન્સ નથી કરી શકતા. તો આ પરિસ્થિતિમાં પણ આ વસ્તુ સામે આવતી હોય છે, એવું બની શકે? હા, બિલકુલ બિલકુલ. આવી પરિસ્થિતિમાં બની શકે. કેમ કે એક તો જે માનસિકતા વ્યક્તિઓની છે ને, એ શું છે કે મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, મારે આઝાદ રહેવું છે, મારે કોઈ જગ્યાએ બંધાવું નથી. એક માનસિકતા તો ઓલરેડી જે કહીએ ને કે મેલ હોય કે ફિમેલ, એમાં ઓલરેડી હોય જ છે. હવે કોઈ જગ્યાએ બંધાવું ઇટ મીન્સ જેમ એન્ગેજમેન્ટ હોય કે લગ્ન પહેલાનો જે સમય આખો અલગ હોય, એ એક ફેન્ટસી વર્લ્ડ હોય. કેમ કે બંનેને કોઈ જવાબદારી ના હોય, થોડા વખત માટે વ્યક્તિ મળતા હોય, એટલે બધું જે કહીએ ને કે ફરવાનું ને બાત, એવી જ વાતો થાય. નાઉ ડે 1 થી જયારે મેરેજ લાઈફમાં વ્યક્તિ આવે તો રિસ્પોન્સિબિલિટી જે કહીએ ને કે વધી જતી હોય. હવે આપણા સમાજમાં મેજરલી એવું જ છે કે ભાઈ છોકરી જ છોકરાના ઘરે આવતી હોય તો શું થાય કે એના પ્રત્યે એક્સપેક્ટેશન વધી જાય કે ભાઈ આ વહુ છે કે ઘરની વ્યક્તિ છે તો એને આ કરવાનું. નાવ જે વ્યક્તિ, જે છોકરી છે, એને એક્સપેક્ટેશન ટુવર્ડ્સ ધ પાર્ટનર વધી જાય કે ભાઈ આ મારો પાર્ટનર છે તો આને જ આ બધું કરવાનું હોય કે આને સમજવાનું હોય. તો એવું બધું કરતા કરતા જે કહીએ ને કે પોઝિટિવ રસ્તો કાઢી અને બંને જણ સમજી અને જે તે સિચ્યુએશન છે એમાં કેવી રીતે સારી રીતે સાથે રહીને એમાં કામ કાઢીએ, એના બદલે જો બેમાંથી એક બી પાર્ટનર એ વસ્તુઓને કહીએ ને કે સમજી એડજસ્ટ કરી અને સમજીને ના ચાલે કે એને માનીને ના ચાલે, તો ત્યાંથી ડિસ્પ્યુટ થવાના શરૂ થાય કે ભાઈ મારી ફેમિલીનું ને તમારી ફેમિલીનું. તમે માનશો નહીં કે બંને વ્યક્તિ વર્કિંગ હોય છતાં પણ એટલા બધા કેસીસ એવા હોય. કેમ કે આપણને ખબર છે કે આજકાલ તો છોકરો હોય કે છોકરી, આફ્ટર મેરેજ હોય કે થોડા વખત પછી બંને કામ કરવાના છે. પણ જયારે એક્સપેક્ટેશન પેલા આવી જાય કે ના ના તમે વહુ છો તો તમારે પહેલા આ બધું કરવું જ પડશે, તો એવા કેસીસ એટલા બધા આવતા હોય વેર ધ લેડી જે છે પોતે પણ એવું એક્સપેક્ટ કરશે કે હું એક બહુ સારી વાઇફ પણ બની જાઉં, હાઉસ વાઇફ, અને હું બહારનું પણ પ્રોફેશનલ લાઈફનું પણ બધું બેલેન્સ કરી લઈશ. તો જયારે એ બેલેન્સ ડિસ્ટર્બ થાય તો એ સૌથી પહેલા પોતાના પાર્ટનર પર જ આવશે કે ભાઈ આ બેલેન્સ નથી થતું, ફ્રસ્ટ્રેશન આવશે, ઝઘડાઓ આવશે, બધું થશે. બટ જયારે એને પણ એ રીતે સમજવામાં આવે કે નાઉ સી ઇઝ ઓલ્સો, એ પણ 2 કલાક, 8 કલાક, 6 કલાક કામ કરવાની છે, તો એનો બી સમય જવાનો છે, તો એને કેવી રીતે હેલ્પ પ્રોવાઈડ થવી જોઈએ કે ઇમોશનલ સપોર્ટ કેવી રીતે આપવો જોઈએ. જો એવી રીતે સમજવામાં આવે અને સાથે જે તે વ્યક્તિ છે કે આ ઘરમાં આ વ્યક્તિ નવા વ્યક્તિઓ છે, આ બધાની ચોઇસીસ, દરેકનો સ્વભાવ અલગ છે, એ બધાને કેવી રીતે પોઝિટિવલી એડજસ્ટ કરીને આપણે ચાલવાનું છે. તો જે છે ને હાર્મનીમાં ચાલે ત્યાં સુધી સારું હોય છે, અને ના ચાલે તો પછી ડિસ્પ્યુટ બનવાના મોટા કારણો થઈ જ જતા હોય છે સિચ્યુએશન. બિલકુલ બિલકુલ. યાદવ સર, યાદવ સર, કારણો તો આપણે જાણ્યા, પરંતુ કારણોની સાથે સાથે હવે એના સમાધાન કે એના સોલ્યુશનની જો વાત કરીએ તો શું સોલ્યુશન છે? કારણ કે ઘણા બધા પ્રશ્નો છે લગ્ન જીવનની અંદર. વર્ક લાઈફ બેલેન્સ કરવાનું છે, સોશિયલ લાઈફ બેલેન્સ કરવાની છે, એકબીજાની નીડને જોવાની છે, ફ્યુચર માટે વિચારવાનું છે, ફ્યુચર સેવિંગના પ્લાન કરવાના છે. ઘણા બધા જયારે છોકરો ને છોકરી લગ્ન જીવનમાં સંકળાય એટલે ઘણા બધા પ્રશ્નો હોય. પરંતુ આ પ્રશ્નોની વચ્ચે એકબીજાથી ઇરિટેટ ના થાય, એકબીજાથી કંટાળે નહીં, અને આ સંજોગોમાં લગ્ન જીવનને સાચવવું. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે, માઇક્રો ફેમિલી થઈ ગઈ છે, 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ હોય ઘરની અંદર અને સાચવવાનું હોય છે. મોંઘવારી એટલી વધી ગઈ છે, ઘણા બધા પ્રશ્નો છે. તો હવે સાચવવું તો સાચવવું કેવી રીતે, સોલ્યુશન લાવવા તો લાવવા કેવી રીતે, એકબીજાને ઇમોશનલ સપોર્ટ આપવાની વાત હોય તો કેવી રીતે ઇમોશનલ સપોર્ટ આપવાનો, આ સોલ્યુશન શું આનું? સૌથી પહેલા જે જુદા જુદા કારણો છે એ દરેક કારણોને રિલેટેડ જે સોલ્યુશન હોય છે કે જો હસબન્ડ વાઈફ
યાદવ સર, અવાજ આવે છે? સપનાબેન, એમને નેટવર્ક નો ઇશ્યુ આવી રહ્યો છે. સપનાબેન? હાજી હાજી હા. સપનાબેન, એનો જવાબ તમે આપી દો, કારણ કે એમને નેટવર્ક નો ઇશ્યુ આવી રહ્યો છે. એક્ઝેક્ટલી. હા, તો જેમ એ પણ કહેતા હતા, સાચી વાત છે કે દરેક જે પ્રોબ્લેમ હોય ને એના સોલ્યુશન અલગ રીતે હોય. જેમ કે કોઈ વ્યક્તિને એવું લાગતું, જે મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે મેરેજ પહેલાની લાઈફ એ આખી ફેન્ટસી વર્લ્ડ છે અને મેરેજ પછીની લાઈફ છે એ રિયાલિટી વર્લ્ડ છે, રાઈટ? તો બંને જણ જયારે કોઈ બી પ્રોબ્લેમ આવે, જેમ કે મેં હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે વર્ક રિલેટેડ પ્રોબ્લેમ આવે, તો ઘરના બધા વ્યક્તિઓ એને સમજી અને એને મેં હેલ્પ આપી કે એમને પણ સમજી કે ભાઈ એમને પણ જરૂર છે, એમને પણ રેસ્ટ બી જોઈએ, કામ બી જોઈએ, એ રીતે મદદ કરે. સામે જયારે સપોઝ કોઈ જે મેલ ફિગર છે એને કોઈ કમ્પ્લેન છે કે કોઈ ઇસ્યુ છે કે ભાઈ ફેમિલીને કેવી રીતે સાચવવાનું હોય, કેવી રીતે એમને જે તે જરૂરની વસ્તુઓ પ્રોવાઈડ કરવાની હોય, તો એ વાતચીત દ્વારા એ વસ્તુનો સોલ્યુશન લાવે. એવી રીતે ધારો કે આપણે વાત કરી કે ફિઝિકલ અને સાયકોલોજીકલ નીડ જે બંને જણની છે, ઓબ્વિયસ છે કે બંનેને પણ કોઈક બી રીતે એક નવા રિલેશનમાં આવ્યા છે, નવી જવાબદારીઓ સાથે આવ્યા છે, ઘણા બધા જે મોંઘવારી છે ને બધામાં ખર્ચો બી વધવાનો છે, બધું જ છે. તો એને બધી રીતે શાંતિથી બેસી સમજી વાતચીત કરી અને બંનેના આપણે કહીએ ને કે બેઉ જણાના મનનું પણ થાય અને બેઉ જણાએ થોડીક બાંધછોડ કરીને પણ એ વસ્તુને એડજસ્ટ કરી સમજીને ચાલે, તો મે બી બંનેની જે કઈ ને ઈચ્છાઓ પણ વન બાય વન એ કરી શકે કે ફૂલફિલ થઈ શકે અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે કઈ ને પ્લાનિંગ કરીને કરે તો એવું લાગે કે ઓકે, સામેવાળો વ્યક્તિ મને બી સમજે છે, મારી વાત પણ માનવા તૈયાર છે અને બંનેને એ વસ્તુની સમજ પડે અને સાથે ફેમિલીની બી એવું થાય કે ના ના બધા સાથે જ છે પણ એકબીજાના ઇસ્યુ સમજીએ, તો પછી એક પ્રોબ્લેમને કન્સલ્ટને સોલ્વ કરીએ ને તો પછી એ લોકોને એવું લાગે છે કે યસ, પ્રોબ્લેમ એટલો મોટો નતો પણ મને બહુ જ હેવી થઈ ગયું હતું ને બહુ બધી વખત એક વાત હતી તો એવું લાગતું હતું, હવે એ સોલ્વ કરી શકાશે અને પછી એક સ્ટેપ આગળ લેતા હોય છે, વધતા હોય છે સોલ્વ કરવા માટે. બિલકુલ. સગડાબેન, આપે વાત કરી કે ઇમોશનલ સપોર્ટ બંને વ્યક્તિ એકબીજાને સમજે અને હવે જે રીતે ડીઆઈવાય કલ્ચર આવ્યું છે કે દરેક વસ્તુ જાતે કરવી, આ કલ્ચર યુરોપમાં બી કે પછી વેસ્ટર્ન કન્ટ્રીમાં આપણે કલ્ચર જોવા મળી રહ્યું છે અને એને જોઈને ઇન્ડિયાની અંદર પણ એ કલ્ચરનો લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે. ઘણી વખત એવું થાય કે એક પુરુષ ડોમિનેશન સ્વાભાવિક રીતે ઘરમાં જોયું હોય કે ઘરમાં કોઈ ઘણી વખત એવા કેસીસ પણ સામે આવે કે ઘરમાં કોઈ બહેનો ના હોય, કોઈ સ્ત્રી ના હોય, એટલે પુરુષનું કોઈ એટલું ઘરેલું કામ એમના ભાગે નથી આવતું હોતું, એટલે એક ડોમિનેશન મગજમાં આવી જાય અને એક્ઝેક્ટલી. છોકરાઓને ક્યાંક એવું જ ફીલ થાય કે ઘરનું કામ માત્ર ને માત્ર સ્ત્રીઓએ જ કરવાનું છે અને મેરેજ રાઈટ. પછી એ જ સાયકોલોજી એમની ચાલતી ને ચાલતી રહે. એટલે ક્યારેક જે ડિસ્પ્યુટ છે ને એ આના કારણે પણ સામે આવતા હોય છે કે છોકરી સપોર્ટ માંગે કે કંઈક કામ કરવાનું તો કે છોકરાઓ ના પાડી દેતા હોય છે. આ મેન્ટાલિટીથી કેવી રીતે યંગસ્ટરે કે પછી પુરુષોએ મેરેજ પછી બહાર નીકળવું કે વાઇફને સમજવું કે અન્ડરસ્ટેન્ડ કરવું? બિલકુલ સાચી વાત છે. તો હવે આના માટે બી આપણે છે ને થોડા પાછળ જઈશું ને કે જે બી છોકરા અને છોકરીનું જે આપણે કહીએ છીએ ને કે જે ઉછેર થાય છે એમાં શરૂઆતથી જ આ વસ્તુ ક્યાંક ને કોન્શિયસલી કે અનકોન્શિયસલી નાખી દેવામાં જ આવે છે કે ભાઈ છોકરાઓ પોતાના ઘરે હોય તો બી હમણાં જ રિસન્ટ મારી પાસે એક કેસ હતો ને એમાં મધર કહે છે કે મારો છોકરો તો બિલકુલ કશું જ નથી કરતો ને એ તો નહીં જ કરે, આગળ બી નહીં કરે, તો એક વસ્તુ જગ્યા પર નથી મૂકતો. તો મેં કીધું કે આપણે એને શીખવાડવાનું ના હોય તો કે ના એ તો પહેલાથી નથી કરતો, કેમ કે હું છું, એની બેન છે, અમે કરી લઈએ છીએ તો એને કેમ કરવાનું આવે? તો જે અત્યારે નહીં કરે તો કાલે ઉઠીને તો પછી એની વાઈફ કરશે. તો બહુ સિમ્પલી જયારે આ વસ્તુ ફોરવર્ડ કરવામાં આવે તો જે છોકરો છે એના માઇન્ડમાં તો એવું કઈ છે એને ખબર બી નથી. નાવ એની સામે મેં કેટલી એવી ફેમિલીઝ જોઈ છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ના ના તારી બેન આ કરે છે તો એ બી તો ભણે છે, એ બી ભણી રહી હેલો. છે, એ બી કોર્સિસ કરે જી છે, જી તો તમારા યાદવ સર. હા, બંનેની કરી ઇક્વલ દીધું કરી દીધું. ઓકે. તમારી રિસ્પોન્સિબિલિટીમાં અડધું આવશે. ભાઈ તારે બી ઘરના કામમાં બહુ નહીં તો આ પાર્ટ રોજનું રોજ કરવાનું જ છે અને છોકરીએ બી કરવાનું. તો શું થાય કે વ્યક્તિને પહેલાથી જ ખબર હોય કે આમાં કઈ ખોટું નથી, આમાં કઈ ઈગો પર લેવાની જરૂર નથી કે ઘરના કામમાં આપણે હેલ્પ કરીશું તો ઓછા થઈ જઈશું. પણ એ જે પેલી મેલ મેન્ટાલિટી કે ઈગો ક્યાંક ને ક્યાંક એમને શીખવાડી દેવામાં આવી અને કે ભાઈ છોકરાઓ તો કશું ના કરે અને પછી એમને એવું લાગે કે ભાઈ હજી સુધી મારી મધર કે સિસ્ટર કે જે બી લેડી ફિગર હવે અવેલેબલ હતા એમને કર્યું તો હવે શું કરવા કરું? નાવ જે બીજી વ્યક્તિ જે આવી છે મે બી એને એના ફેમિલીમાં એવો ઉછેર મળ્યો હોય
કે એને પણ કશું ના કર્યું હોય, એ બી ભણતી હશે, એ બી જોબ કરતી હશે. તો એક્સપેક્ટેશન એવા આવે કે ના કમ્પ્લીટલી તમે બહુ સારા હાઉસવાઈફ અને સારા વર્કિંગ પર્સન બનો, તો એને પોતાનામાં તો કોન્ફ્લિક્ટ થશે જ ને, તમારી સાથે બી થશે કે ભાઈ તમે આરામથી બેઠા છો, મોબાઈલ જુઓ છો, ટીવી જુઓ છો, વાતો કરો છો, ફ્રી ટાઈમ, તો મારે ક્યારે ફ્રી થવાનું? અને ત્યાંથી બિલકુલ. ઝઘડા શરૂ થાય અને પછી બધા આગળ વધી જાય. એક પ્રશ્ન આવતો હોય છે સ્ત્રીઓમાં મેરેજ પછી, અને યાદવ સર, આપણે સોલ્યુશનની વાત કરતા હતા, આપ બોલતા હતા પણ નેટવર્કનો ઇશ્યુ આવી ગયો. સોલ્યુશન શું? સોલ્યુશનમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે જે રીઝન્સના કારણે આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, દરેક વ્યક્તિમાં કારણો જુદા જુદા હોય છે. કોઈમાં હસબન્ડ વાઇફના ડિસ્પ્યુટ કયા રીઝનથી છે, જો કોમ્યુનિકેશન ગેપ રહેતો હોય તો રેગ્યુલર અને હેલ્ધી કોમ્યુનિકેશન હોવું જોઈએ, અને ઇન્ટરપર્સનલ ઇસ્યુઝ કોઈ પણ હોય તો એને રિઝોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ, અને ઇન્ટર ફેમિલિયલ કોન્ફ્લિક્ટ કોઈ હોય તો એને રિઝોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. એના ફિઝિકલ રિલેશનશિપમાં કઈ પ્રોબ્લેમ હોય તો જે કંઈ પણ ફિઝિકલ નીડ સાથે જોડાયેલા કારણો છે એને એ પ્રોબ્લેમ્સને સમજીને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. જો એ પ્રોબ્લેમ ને જાતે ડીલ કરી શકતા હોય, એ બે પર્સન જાતે જ ડીલ કરી શકતા હોય, તો સૌથી સારો રસ્તો હોય છે કે શું સોલ્યુશન લાવી શકાય છે. જો અને ઇમોશનલ નીડ માટે શું કરવું જોઈએ, કોમ્યુનિકેશન માટે શું કરવું જોઈએ, કઈ કઈ રિસ્પોન્સ, એકબીજા પર કેટલી અને એક્સપેક્ટેશન રાખવાની છે. વધારે પડતી એક્સપેક્ટેશનના કારણે, વધારે પડતું ડોમિનન્સના કારણે પણ ઘણી વખત કોન્ફ્લિક્ટ વધતા જતા હોય. તો બિલકુલ. કોન્ફ્લિક્ટ, લડાઈ ઝઘડાના કારણો શોધવા એક જોઈએ. પ્રશ્ન વચ્ચે અને લઈ લો છેલ્લે યાદવ સર, જો કદાચ એક ડિપ્રેશન, એન્ઝાયટી, હા, એક પ્રશ્ન વચ્ચે લઈ લો. ઘણી વખત આપણે સ્ટેટસની અંદર જોઈએ, કારણ કે વોટ્સઅપ છે ને વોટ્સઅપમાં સ્ટેટસ મુકાય છે, એટલે આપણી આજુબાજુ જે 100 જણા છે કે જેને આપણે ઓળખીએ છીએ, એમના સ્ટેટસમાં જોયું કે ભાઈ ક્રિસમસમાં ક્યાં બહાર ગયા, કે ભાઈ ફલાણી દિવસે બહાર ગયા, કે ભાઈ મેરેજ એનિવર્સરી એમણે સેલિબ્રેટ કરી, બર્થડે સેલિબ્રેટ કર્યું. તો મહિલા જોવે કે પછી પાર્ટનર જ્યારે જોવે તો એક વસ્તુ એને થતું હોય, લેક ઓફ ફિયર, કે ભાઈ મેં આ વસ્તુ સેલિબ્રેટ નથી કરી, કે લેક ઓફ લેસ, કે મેં આ વસ્તુ નથી હું એન્જોય કરી રહી. તો આ પણ વસ્તુ દેખાદેખી પણ એક આનો ભાગ બની જતો હોય છે આ લગ્નેતર સંબંધોની અંદર. યાદવ સર, બિલકુલ. ઘણા બધા રિલેશનશિપ સાથે જોડાયેલા પ્રોબ્લેમમાં દેખાદેખી પણ હોય છે, અને ઇન્સ્ટાગ્રામ ને એ બધામાં લોકોના ફરવા સાથે જોડાયેલા જે પોસ્ટ જોતા હોય છે, તો ઘણી વખત એ લોકો વચ્ચે લડાઈ ઝઘડા એવું થાય છે કે તમે મને ટાઈમ નથી આપતા, તમે મને ફરવા નથી લઈ જતા, અને વાઇસ વર્સા, બંને સાઈડ જુદા જુદા રીઝન્સ હોય છે. તો આ પણ એક કારણ છે કે લોકો સાથે રિયાલિસ્ટિક કમ્પેરિઝન નથી હોતી. આ લોકોની સાથે, પોતાની સાથે ને પોતાના પાર્ટનરને સમજીને ડિસિઝન નથી લેવામાં આવતા, લોકો સાથે કમ્પેર કરીને ડિસિઝન લેવામાં આવે છે. તો એ પણ એક કોન્ફ્લિક્ટનો ભાગ હોઈ શકે છે. એ પણ એકબીજા સાથેના જે મનદુખનો ભાગ હોઈ શકે છે. તો એ દરેક ઇસ્યુઝને રિઝોલ્વ કરવાની કોશિશ કરવાની છે. જો હેલ્ધી કોમ્યુનિકેશન હશે તો એ બધા ઇસ્યુઝ રિઝોલ્વ થઈ શકશે. પણ જે મેઇન પાર્ટ જે હોય છે, ઘણા ખરા જે સાયકિયાટ્રિસ્ટ પાસે કેસીસ આવતા હોય છે, કે કેટલાક કેસીસમાં ડિપ્રેશન હોય છે. મે બી એ બર્ડન, જે વર્ક પ્લેસનું જે બર્ડન છે એ, એટલે ડિપ્રેશન, એન્ઝાયટી કે બીજા કોઈ સાયકોલોજીકલ ઇસ્યુઝ પોતાના લેવલમાં છે. પ્લેઝર સિકિંગ બિહેવિયર છે, નાની એજથી પ્લેઝર સિકિંગ બિહેવિયર છે, નાની એજથી કેટલીક પર્સનાલિટી ટ્રેડ છે, એવિડન્ટ ટ્રેડ છે, ડિપેન્ડન્ટ ટ્રેડ છે. તો એ પણ કેટલીક વખત રિલેશનશિપમાં એડજસ્ટ થવા નથી દેતી. તો પોતાના પર્સનાલિટી ઇસ્યુઝને રિઝોલ્વ કરવા માટે ઘણી વખત સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટના સપોર્ટની જરૂર પડે છે. અને ઘણી વખત જે છે સુસાઇડલ થોટ ને એ બધા પણ હોય છે. તો બિલકુલ. ઘણી વખત એ બધા જે મૂડ ડિસઓર્ડર સાથે જોડાયેલા, અમારી પાસે યંગ એજની ઘણી ફિમેલ આવે છે જેને મૂડ ડિસઓર્ડરનો શિકાર હોય છે. રિસેન્ટલી એ કેસમાં એવું થયું હતું કે એ પોતે ફીલ કરે છે, એમની સેક્સ્યુઅલ અર્જ વધી ગઈ છે. તો ઘણી વખત દરેક આ કારણો એવું નથી હોતું કે પાર્ટનરના કારણે પ્રોબ્લેમ થાય છે. ઘણી વખત સેલ્ફ સાથે જોડાયેલા કારણો પણ હોય છે. સેક્સ્યુઅલ નીડ વધી ગઈ છે, અને પોતે ફીલ પણ કરે છે, અને પોતે એ ગિલ્ટ પણ અનુભવે છે કે મારે આ વસ્તુ ખોટી છે. તો ઘણા ખરા કેસીસમાં ગિલ્ટ પણ હોય છે કે આ બધું જે થઈ રહ્યું છે ખોટું છે, અને એમાંથી નીકળવાની જાતે પણ કોશિશ કરવા માંગતા હોય છે, પણ કેટલીક ભૂલોના કારણે એ કોશિશમાં સક્સેસફુલ નથી રહેતા, અને ક્યાંક ને ક્યાંક લીગલ ડિસ્પ્યુટ પણ ચાલુ થઈ જાય છે, અને ઘણી બધી પ્રોબ્લેમ ચાલુ થાય છે. તો તમારી લાઈફમાં નાનામાં નાનું કોઈ પણ ડિસ્પ્યુટ હોય, કે કોઈ પણ ઇમોશનલ ટ્રોમા હોય, કે કોઈ પણ
રીઝન્સથી તમારા રિલેશનશિપમાં જો ડિસ્ટર્બન્સ આવતું હોય તો એને ટાળશો નહીં, એને એવોઇડ ના કરશો. એમાંથી હેલ્ધી નીકળવા માટે સપોર્ટ લો, તમારી નજીકના વ્યક્તિનું અથવા તો સ્પેશિયાલિસ્ટ લોકોનો સપોર્ટ લો. શરૂઆતના લેવલે જો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરશો તો તમે એ પ્રોબ્લેમ્સમાંથી હેલ્ધીલી બહાર આવી શકશો. અમુક પ્રોબ્લેમ્સ આ કેટલાક લેવલ સુધી વધી ગયા પછી જો તમે કોશિશ કરો છો તો ઘણી વખત નેગેટિવ કોન્સિક્વન્સીસ થતા હોય છે અને રિલેશનશિપના ડિસ્ટર્બન્સમાં ઘણી વખત ડિપ્રેશન અને સુસાઇડલ થોટ અને સુસાઇડલ બિહેવિયર પણ લોકો કરતા હોય છે, અથવા તો માનસિક બીમારીનો શિકાર પણ બની જતા હોય. તો શરૂઆતના લેવલે રિલેશનશિપ સાથે જોડાયેલા ઇસ્યુઝને રિઝોલ્વ કરવા, રિઝોલ્વ જાતે ના થઈ શકતા હોય તો સ્પેશિયાલિસ્ટની મદદ લેવી. બિલકુલ, મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ. અને સપનાબેન, એક છેલ્લું એક મોટિવેશનલ કોટ કે પછી એક માર્ગદર્શન કહી શકો કે આ યંગસ્ટર કપલને, આપણી પાસે ખૂબ જ ઓછો ટાઈમ છે, 30 સેકન્ડ. સપનાબેન. બિલકુલ બિલકુલ, વ્યક્તિઓએ એ સમજવાની જરૂર છે કે એક વ્યક્તિને સમજવામાં આખી જિંદગી જતી રહે તો ધારો કે ક્યાંક એવું લાગે કે એકબીજા સાથે સેટ એડજસ્ટ ના થઈ શકતો તો થોડો ટાઈમ આપો, બધી રીતે સમજવાની કોશિશ કરો અને પછી ના જ લાગતું હોય કે એડજસ્ટ નહીં થઈ શકાય તો એના વિશે વિચારો. અધરવાઇઝ એક ચાન્સ અને શરૂઆતમાં કોશિશ કરવી જોઈએ સમજવા માટેની. રિલેશનશિપ બહુ કિંમતી વસ્તુ છે અને એકદમથી બનાવાય કે તોડાય નહીં, રાઈટ? અને વિચારવું એટલે કરવું પડે. બિલકુલ સપનાબેન, રમાશંકર યાદવ સર, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન મળ્યું એ બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ એક મહત્વના મુદ્દા ઉપર વાત થઈ. લગ્નેતર સંબંધોનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એની પાછળ મૂળભૂત કારણો શું છે અને કારણોનું કેવી રીતે આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, મ્યુચ્યુઅલ કોમ્યુનિકેશન. ઘણી વખત એવું થાય કે લગ્ન તો થઈ જાય પરંતુ ગેપ્સ એટલી બધી વધી જાય કે વાતચીત ના થતી હોય, કોમ્યુનિકેશન એટલું વ્યવસ્થિત ના હસબન્ડ વાઈફ વચ્ચે કે પાર્ટનર્સ વચ્ચે. એ કોમ્યુનિકેશન ગેપ જ્યારે ફીલ થાય તો ઘણા બધા પ્રશ્નોનો હલ આવતો હોય છે. આશા રાખીએ કે લોકો આ કોમ્યુનિકેશન ગેપને હટાવીને એક હકારાત્મક વાટાઘાટો અપનાવે કે જેથી કરીને લગ્ન જીવન સરસ રીતે ચાલે. આજની રજૂઆતમાં બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર. થેન્ક